તો જામનગર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વરસાદને લઈ આગોતરું આયોજન કરાયું। હાપા યાર્ડમાં ખેડૂતો માટે આવક બંધ કરવામાં આવી છે। માર્કેટ યાર્ડમાં શેડમાં આવે તેટલી જ જણસીની આવક ચાલુ છે। હાપા માર્કેટ યાર્ડમાં 7 શેડ છે। એક શેડમાં 5 થી 6000 ગુણી સમાય તેટલી જ શક્યતા છે। એટલે મોટા પ્રમાણમાં આવતી ચણા, ધાણા અને અજમાની આવક હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। આગામી સૂચના ન મળે ત્યાં સુધી યાર્ડમાં જણસી ન લાવવા ખેડૂતોને સૂચના અપાઈ। જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં વિશાળ જથ્થામાં આવતી જણસો, ચણા, ધાણા, અજમો અને ઘઉંની આવકો સદંતર 2 દિવસ પહેલાથી જ બંધ કરી દેવામાં આવેલ છે। અને જે ઓછા પ્રમાણમાં જે જણસોની આવકો થાય છે કે જે શેડની અંદર સમાઈ શકે, જેને વરસાદ પડે તો પણ નુકસાન ન થાય તેવી જણસોની આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે। અને હવામાન ખાતાની આગાહી પૂર્ણ થઈ અને હવામાન ક્લિયર થયા બાદ ફરીથી રાબેતા મુજબ તમામ જણસોની આવકો ખુલ્લી મૂકવામાં આવશે। હાલમાં જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારના કુલ 7 શેડ છે અને એક શેડની ક્ષમતા 5 થી 6000 ગુણીની છે। એટલે એટલો માલ જેટલો સમાઈ શકે એટલો હોય એટલી જ આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે અને એની હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ છે। બાકી વિશાળ જથ્થામાં આવતી જણસો હવામાન ખાતાની આગાહી પૂર્ણ ન થાય ત્યાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે।